હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ટેટ 1ની ભરતીમાં હવે શું અપડેટ છે તે પહેલાં આપણે વાત કરીએ કે દરેક મિત્રોનો હાઈકોર્ટના નિર્ણય પછી એક જ સવાલ છે કે પીએમએલ ક્યારે આવશે, અને બીજો એક ક્વેશ્ચન કે મેરિટ કેટલું કઈ કેટેગરીનું કેટલું અટકશે. તો આપણે એ વિશે આજે વાત કરીશું. અને પ્લસ 774 જગ્યાઓ જે પિટિશનરો માટે અનામત રાખી છે, એટલે કે જે આપણી 11,000ની ભરતી હતી તેમાંથી 774 જગ્યાઓને બાદ કરવામાં આવશે, તો 10,000 પ્લસ જગ્યાઓ રહેશે. તો એ 774 જગ્યાઓ પિટિશનરોને કઈ રીતે આપશે, કેટેગરી વાઇઝ જગ્યાઓ કઈ રીતે આપશે તે વિશે વાત કરીએ, અને રોસ્ટર વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું રોસ્ટર માટે. તો મળતી માહિતી મુજબ રોસ્ટર આજ સુધીમાં દરેક સ્કૂલમાંથી ગાંધીનગર પહોંચાડી દેવામાં આવ્યું છે ઓનલાઈન. તો આવતીકાલથી રોસ્ટર મતલબ ખાલી જગ્યાઓ, જે સ્કૂલમાં કેટલી ખાલી જગ્યાઓ છે તે દરેક માહિતીઓ આજ સુધીમાં ગાંધીનગર પહોંચાડી દેવામાં આવી છે. એટલે આવતીકાલથી રોસ્ટર બનવાનું શરૂઆત થઈ જશે તેવી માહિતી મળી છે. એટલે હવે રોસ્ટરમાં બનતા પણ કદાચ વાર નહીં લાગે, કેમ કે એવી માહિતી તો મળી છે કે આજ સુધીમાં દરેક રાજ્યના દરેક જિલ્લાની જેટલી સ્કૂલમાં કેટલા ખાલી જગ્યાઓ છે શિક્ષકોની, તે દરેક જગ્યાઓનું લિસ્ટ ગાંધીનગર પહોંચાડી દેવામાં આવ્યું છે. એટલે કે આવતીકાલથી એ રોસ્ટરની પ્રક્રિયા શરૂ થઈ જશે. અને બીજી માહિતી કે 774 જે જગ્યાઓ છે તે કેવી રીતે આપવામાં આવશે જે પિટિશનરો છે એમને. તો એ દરેક કેટેગરીમાંથી કટિંગ કરવામાં આવશે. એટલે કે એવું નથી કે માત્ર જનરલ છે તો એમાંથી 774 જગ્યાઓ કટ કરી અને પિટિશનરોને આપી દેવામાં આવશે, એવું નહીં થાય. એની એવી માહિતી મળી છે કે દરેક કેટેગરી, જનરલ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, દરેક કેટેગરીમાંથી જેટલા ટકા અનામત મળે છે એ ટકા વાઇઝ આ 774 જગ્યાઓમાં કટ થશે. એટલે માત્ર એક કેટેગરીમાંથી નહીં, પરંતુ કેટેગરી વાઇઝ જગ્યાઓ કટિંગ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે મને. એટલે એવું નથી કે કોઈ એક કેટેગરીને એમનો ફટકો લાગે, પરંતુ દરેક કેટેગરીમાંથી કટિંગ થશે. તો પિટિશનરો માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ કટ કરવામાં આવશે, અને 774 જગ્યાઓ દરેક કેટેગરીમાંથી કટિંગ કરવામાં આવશે. અને લાસ્ટમાં કે હવે પીએમએલ ક્યારે આવશે એ સૌથી મોટી વાત. તો એમાં પણ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે, તો આપણને એવી માહિતી મળી છે કે આજ સુધીમાં દરેક સ્કૂલની જે શિક્ષકોની જગ્યા હતી તે ગાંધીનગર ખાતે પહોંચી ગઈ છે, કેટલી ખાલી જગ્યા છે તે. તો હવે પીએમએલ બાબતે એમ છે કે આવતીકાલ સોમવારથી 3 દિવસની અંદર પીએમએલ આવી જવાની સંભાવના છે. 3 થી 4 દિવસ, કેમ કે આજે તો રવિવાર છે, એટલે સોમવારથી 3 અથવા તો વધીને 4 દિવસ, એટલે કે બુધવાર અથવા તો ગુરુવાર સુધીમાં બને તો કદાચ મંગળવારમાં પણ આવી શકે છે. પરંતુ જો આ 2 દિવસમાં એ લોકોની પાસે અત્યારે ખૂબ જ કામ વધી ગયું હોય, કેમ કે બધી માહિતીઓ પણ ખાલી જગ્યાઓની બધી માહિતીઓ પણ ગાંધીનગર પહોંચી ગઈ છે, તો રોસ્ટર પણ બનાવવાના શરૂ થઈ ગયા છે. અને પીએમએલ પણ એ લોકોને જાહેર કરવાનું છે, અને આ પીએમએલ બાદ રોસ્ટર જાહેર થશે. અને ત્યારબાદ થોડોક આપણને ટાઈમ આપશે કે પીએમએલમાં કંઈ પણ સુધારો વધારો કરવો હોય તો, અને ત્યારબાદ એફએમએલ જાહેર થશે. તો ભરતી પ્રક્રિયા સ્પીડમાં જ શરૂઆત થશે. એટલે પીએમએલ ક્યારે આવશે, તો એનો આન્સર એ છે કે 3 થી 4 દિવસમાં પીએમએલ આવી જવાની છે. હવે આપણે વધારે રાહ જોવાની
નથી, કેમ કે આપણે ઓલરેડી ખૂબ જ રાહ જોઈ લીધી છે, 4 મહિના રાહ જોઈ છે. તો હવે 3-4 દિવસ માત્ર રાહ જોવાની છે. તો 3-4 દિવસમાં PML આવી જશે. તો હવે આપણે લોકોએ શું તૈયારીમાં રહેવું જોઈએ? તો પહેલાં તો PML આવ્યા બાદ તમને ટાઈમ આપશે કે જો એમાં તમારા કોઈ ભૂલ હોય તો તમે સુધારવા માટે મોકલો. એમના માટે કદાચ 1 વીકનો ટાઈમ આપશે. PML બાદ 1 વીકનો ટાઈમ આપવામાં આવશે અને ત્યારબાદ FML બહાર પાડવામાં આવશે. તો આપણે કઈ તૈયારીમાં રહેવું જોઈએ? તો કે આપણે આપણા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ. કેમ? તો જેનું સારું મેરિટ એવું બને છે 70+, તે લોકોએ તો અત્યારમાંથી પોતાના ડોક્યુમેન્ટ રેડી કરી રાખવા જોઈશે. કેમ કે ભરતી પ્રક્રિયા હવે થોડીક સ્પીડમાં ચાલશે તેવી પણ માહિતી મળે છે. તો આપણને તો ખબર જ છે, આપણે ફોર્મ ભરેલા છે કે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડી છે. તો ડોક્યુમેન્ટ જે પણ આપણે આપેલા છે તે દરેકનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેમની નકલ દરેક વસ્તુ આપણે તૈયાર રાખીએ, જેથી કરીને આપણે એન્ડના ટાઈમે દોડાદોડી ન થાય. કેમ કે આપણે ઓલરેડી બહુ જ રાહ જોઈ લીધી છે. તો હવે આપણે આપણી તૈયારીમાં રહેવું જોઈએ. તો આપણે આ જે પણ ક્વેશ્ચન હતા તે દરેકના આન્સર તમને મળી જ ગયા હશે કે PML ક્યારે આવશે. તો PML વધીને ગુરુવાર સુધીમાં તો ફાઇનલ આવી જશે. 1 દિવસ હું વધારાનો કહું છું, બાકી તો બુધવાર સુધીમાં આવી જશે તેવી માહિતી મળી છે. અને જગ્યાઓ માટે 774 જગ્યાઓ માટે પણ આપની વાત થઈ ગઈ કે 774 જગ્યા કેવી રીતે આપવામાં આવશે એ લોકોને. તો દરેક કેટેગરીમાંથી કટ કરવામાં આવશે. અને રોસ્ટર માટે પણ વાત થઈ ગઈ કે આવતીકાલે એટલે કે સોમવારથી રોસ્ટર બનવાની શરૂઆત થઈ જશે. કેમ કે આજ સાંજ સુધીમાં દરેક સ્કૂલની માહિતી, દરેક જિલ્લાની સ્કૂલની માહિતી ગાંધીનગર પહોંચાડી દીધી છે તેવી માહિતી મને મળી રહી છે. તો એ પણ વાત થઈ ગઈ છે. તો હવે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો. કેમ કે હું દરેક કોમેન્ટના આન્સર આપું છું. અને જો કદાચ મારે આન્સર આપવામાં મોડું થઈ ગયું હોય તો તમે લોકો સમજી શકો છો કે કોઈ કામમાં અટવાયેલા હોઈએ. જો મને જેવો પણ ટાઈમ મળે એટલે હું દરેક કોમેન્ટના આન્સર આપું જ છું. તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને મને વધારે કોમેન્ટ અત્યારે એ વાતની જ આવે છે કે PML ક્યારે આવશે. તો એ આપણે જવાબ આપી દીધો. અને બીજું કે મારી આ કેટેગરી છે અને મારે એટલું મેરિટ બને છે, તો શું મારો વારો આવશે કે નહીં? તો એ આપણે PML બહાર પડ્યા પછી જ આપણે કહીશું કે વારો આવશે કે નહીં. કેમ કે રોસ્ટર આવી જશે એટલે આપણને ખબર પડી જ જશે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ બહાર પડી જશે. તો આપણે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તે વિશે પણ ખબર પડશે. એટલે એના ઉપરથી મેરિટ પણ ખબર પડી જશે. અને આ આપણી ટેટની ભરતીમાં એવું છે કે બીજી ભરતીઓમાં જનરલનું મેરિટ ઊંચું હોય છે અને SC STનું મેરિટ હંમેશા નીચું હોય છે. તો આપણે ટેટની ભરતીમાં તો ઊંધું ચાલે છે કે બીજી કેટેગરીનું મેરિટ ઊંચું હોય અને જનરલનું મેરિટ નીચું હોય છે. તો દરેક કેટેગરી વાઇઝ આપણે કેટલું થાય મેરિટ તે દરેક એનાલિસિસ કરી અને આપણે જણાવી દઈશું. તો તમે મને આમ પણ મેં યુટ્યુબમાં પોલ મૂકેલો છે, તો તમે જોઈ લો. તમે એકવાર એમાં પણ તમારો વોટ આપી અને કહેજો કે તમારું મેરિટ કેટલું છે. અને PML બહાર પડે તો આપણે એમના માટે પણ મૂકી જ દઈશું કેટેગરી વાઇઝ એનાલિસિસ કરીને કે કેટેગરીનું કેટલું મેરિટ રહેશે. કેમ કે જે લોકોની ઉંમર થઈ ગઈ છે તે લોકો તો પોતે કેટેગરીમાં જ લેવાના છે, એટલે કેટેગરીનું મેરિટ હંમેશા ઊંચું રહેશે. તો તમારો વારો આવશે કે નહીં આવે એ બધા ક્વેશ્ચન તમે જે પૂછો છો તે PML આવ્યા બાદ જ આપણને ખ્યાલ આવશે. તો 2-3 દિવસમાં PML આવશે
એટલે આપણે એનાલિસિસ કરીને રોસ્ટર બને છે. તો કેટલી જગ્યાઓ કયા જિલ્લામાં છે એ પણ આપણે જાણવું પડશે. અને ત્યારબાદ જ આપણે એનાલિસિસ સાચું કરી શકીએ કે કઈ કેટેગરીનું કેટલું મેરિટ રહેશે. એટલા માટે બસ 2-4 દિવસ પછી આપણે કેટેગરી વાઇઝનો પણ મેરિટનો પણ વિડીયો મૂકીશું. તો તમને ખબર હશે, તમે મારા દરેક વિડીયો જોતા હશો અને જો નવા હો તો તમે જોઈ જ લેજો. જે આપણે એનાલિસિસ કર્યું હોય અથવા તો જે પણ આપણે કીધું હોય તે આપણે એમનામ નથી કહેતા, માહિતી મેળવી અને પછી કહે છે. તો આપણી દરેક માહિતી સાચી જ પડે છે. લોકો કહે છે કે બેન તમે જે કહો છો એ સાચું જ પડે છે, પરંતુ એમનામ બેન નથી કહેતા. બેન પહેલાં પૂરી માહિતી મેળવી લે છે, જાણી લે છે અને પછી તમારા સુધી શેર કરે છે. તો આપણી માહિતી એટલા માટે સાચી પડે. તો આપણે મેરિટનું પણ આપણે ડાયરેક્ટ એમનામ નહીં કહીએ, પહેલાં આપણે બધી માહિતી મેળવી લઈશું, કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી મેળવી લઈશું અને તમારા દરેકના જે પોલ મૂક્યો છે તેમાં પણ વોટ આપો તો એ પણ જોઈ લઈશું કે કોને કેટલું મેરિટ થાય છે. તો એમના ઉપરથી આખું એનાલિસિસ કરી અને પછી આપણે વિડીયો મૂકીશું. તો જો તમને મારી માહિતી સારી લાગતી હોય, તમને મારો વિડીયો સારો લાગતો હોય, તમારા સુધી સાચી માહિતી પહોંચાડી શકું છું, તો તમને એ પસંદ હોય અથવા તો તમારા સુધી સાચી માહિતી પહોંચી શકતી હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરો વધુમાં વધુ આપણા મિત્રો સુધી અને વિડીયોને લાઈક કરો. ચેનલને જો નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો. તો જય ભારત, જય હિન્દ, ધન્યવાદ. અને જો તમારા કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો, તેમનો જવાબ હું ફ્રી થતાં તરત જ આપીશ. તો ધન્યવાદ મારા વિડીયોના અંત સુધી જોવા માટે.